મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાના દાવપેચ ગુજરાતના વેપારીઓ અને રાજનેતાઓ કરી રહ્યા છે. આવો ગંભીર આક્ષેપ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કર્યો. એના કરતા પણ વધુ ગંભીર આક્ષેપ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર કર્યો. એમને એક આચાર્ય અત્રેના પુસ્તકનો સંદર્ભ ટાંક્યો અને એ પુસ્તકમાં એવું કહે છે કે સરદાર પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપતા. તદ્દન પાયાવિહોણી, ઐતિહાસિક તથ્યો વગરની અને જૂઠી વાત કરી અને રાજ ઠાકરે પોતાની રાજનીતિની જમીન એના પગમાંથી સરકી ગયેલી છે વર્ષોથી, એ પાછી મેળવવા માટે સરદાર સાહેબનું આવું જૂઠાણું ફેલાવી અને મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે. આ વાતનું ગુજરાતી તરીકેની, નાગરિક તરીકે આ દેશના ખંડન કરું છું અને રાજ ઠાકરે સરદાર સાહેબની પ્રતિમા સામે જઈને બે હાથ જોડી એની માફી માંગી. આવી રીતે રાજનેતાઓની ટીકા કરી આપણી રાજનીતિ ક્યારે મજબૂત ના બની શકે. આ રાજનીતિ સરદાર વલ્લભભાઈ પટેલની જોડવાની હતી, તોડવાની નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ એ હતા, એમને 562 રજવાડાનું એકત્રીકરણ કરી અને દેશને એક સૂત્રે બાંધ્યો હતો. એમના માટે મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવું કે મહારાષ્ટ્રમાંથી મુંબઈને બહાર કાઢવું એ એની ચૂંટણીવાળાની કરી શકતા હતા. એમાં એને કોઈ રોકનારું ત્યારે નહોતું. આપણી હલકી માનસિકતા રાજનીતિને મૂકી અને મહારાષ્ટ્રીયન લોકો સામે મૂકી અને કયો પ્રેમ હાંસલ કરવા તમે નીકળ્યા છો?